क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યોમિક સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જબરદસ્ત લિસ્ટ આજે પણ રહેવાનું છે. માર્કેટની હાલત ખરાબ છે ત્યારે કયા કયા સ્ટોક્સ છે જે થોડી તેજી મંદીમાં સાથ આજે આપવાના છે? જી યસ, ગુડ મોર્નિંગ. આજના સ્ટોક સ્પેસિફિક શરૂઆત કરું એની પહેલાં હું પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ સૌથી પહેલાં હાઇલાઇટ કરવા માંગીશ, કારણ કે એમાં એક મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે કે જેમાં ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ છે એમના દ્વારા અહીંયા આજે 9.43% હિસ્સેદારી અહીંયા વેચવામાં આવી શકે છે. અને જે બ્લોક ડીલની જે ફ્લોર પ્રાઇસ છે એ આપણને ₹939.30 પ્રતિ શેર આપણને એક જોવા મળી શકે છે. અને જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 4.25% ડિસ્કાઉન્ટ ઉપર આપણને બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. એટલે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ તમારા રડાર પર હોવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પરિણામની વાત કરીએ તો સૌથી પહેલાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ, કે એના પરિણામ ઓવરઓલ આપણને સારા જોવા મળે છે. સૌથી પહેલાં આપણે વાર્ષિક બેસિસ જોઈએ તો કંપનીનો નફો 188% વધ્યો છે, જે ₹3,346 કરોડ આવ્યો છે. બીજું કંપનીની આવકની વાત કરું તો 137% ગ્રોથ કરી છે, જે આમાં વાત કરું તો ઓવરઓલ આપણને 746 કરોડ જોવા મળ્યું છે. હવે ક્વાર્ટરલી બેસિસ તમને હું હાઇલાઇટ કરવા માગું તો કંપનીની આવક આપણને 23% ઘટી છે, પરંતુ એમનો ઓવરઓલ નફો અને ટોટલ ઇન્કમ આપણને સારી વધી છે. કંપનીનો નફોની વાત કરું તો આપણને એમાં 264 કરોડ હતી, જે વધીને 309 કરોડ થઈ છે. અને કંપનીની ટોટલ ઇન્કમ 22% વધીને ₹819 કરોડ આપણને અહીંથી જોવા મળી રહી છે. આ વાતથી આપણે બીએસસીની નેક્સ્ટ વાત કરવા માંગીશ તો નાયકાના નંબરની વાત કરવા માંગીશ તો એમ કંપનીનો નફો 66% વધ્યો છે, જે વધીને ₹12.97 કરોડ આવ્યો છે. કંપનીની આવક પણ આપણને ઓલમોસ્ટ 25% નજીક આપણને ઇમ્પ્રૂવ થતી જોવા મળી છે. કંપનીના ઇબિટા 28% વધ્યા છે, જે વધીને આપણને 103.7 કરોડ જોવા મળ્યા છે. અને કંપનીના માર્જિનમાં 20 બેઝિસ પોઈન્ટનો આપણને અહીંયાથી વધારો થઈને 5.55% જોવા મળે છે. અને એમનું જો ક્વાર્ટરલી બેસિસ એમનું જે જીએમવી છે એમાં કંપનીએ કીધું કે 24% ગ્રોથ રહ્યો છે. અને કંપનીનો જે કસ્ટમર બેઝ ગ્રોથ હોય છે એમાં પણ 31% ગ્રોથ જોવા મળ્યો છે. આ વાત થઈ નાયકાની. નેક્સ્ટ બોસની વાત કરવા માંગીશ કે બોસના જે પરિણામ આવે છે કંપનીનો નફો ઓલમોસ્ટ 50% નજીક આપણને ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળ્યું છે, જે ₹536 કરોડ આવ્યો છે. કંપનીની આવક 6.4% વધી છે. અને કંપનીના ઇબિટાની વાત કરું તો એમાં 14% ઇમ્પ્રુવમેન્ટ છે. અને કંપનીના માર્જિન કે જેમાં આપણને 90 બેઝિસ પોઈન્ટનો વધારો થઈને 12.8% પર જોવા મળી રહ્યા છે. અને સાથે કંપનીની જે અધર ઇન્કમની વાત કરું તો એમાં પણ આપણને 154 કરોડ હતી, જે વધીને આપણને 208 કરોડ જોવા મળી રહી છે. અને કંપનીની જે એક્સ્ટ્રા ઇન્કમની વાત કરું તો એમાં પણ જે 785 કરોડ હતું એમાં નોમિનલ ઘટાડો જોવા મળ્યો છે, જે આપણને 48 કરોડ જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ સુલા વાઇનયાર્ડ્સ, આ કંપનીએ ખરાબ પરિણામ આપે છે સતત બીજા ત્રિમાસિકમાં. કે એના જે કંપનીની નફાની વાત કરું તો નફો આપણને 37% ઘટીને 14.5 કરોડ આવ્યો છે. કંપનીની આવક પણ 1% ઘટી છે, જે રૂપિયા આપણને 132 કરોડ આવી છે. અને કંપનીના ઇબિટા એમાં પણ 24%નો ડાઉનસાઇડ જોવા મળ્યું છે. અને કંપનીના માર્જિનની વાત કરું તો એમાં 33% હતા, જે ઘટીને આપણને 25.4% જોવા મળે છે. એટલે કે ઓવરઓલ નંબર અહીંયા કંપનીએ ખરાબ આપ્યા છે. ટાટા કેમિકલ્સની એક અપડેટ છે કે કંપનીએ યુકેમાં એમણે જે ટાટા કેમિકલ્સ યુરોપ દ્વારા જે રોકાણ કરવામાં આવ્યું છે 655 કરોડનું. હવે આ તેઓ સ્પેસિફિક જે સોડિયમ બાયકાર્બોનેટ પ્લાન્ટ તેઓ બનાવશે અને જે કંઈક અરાઉન્ડ જાન્યુઆરી 2025 સુધી આનું ઓપન થતું આપણને જોવા મળશે. એટલે આ એક અપડેટ છે ટાટા કેમિકલ્સની. બીજું મેડપ્લસ હેલ્થના નંબરની વાત કરું તો કંપનીનો નફો આપણને અહીંયા જે 166% વધ્યો છે, જે ₹38 કરોડ આવ્યો છે. કંપનીની આવક 11.9% વધી છે, જે ₹1576 કરોડ જોવા મળી છે, 1408 કરોડથી વધીને. બીજું અશોકા બિલ્ડકોનના નંબરની વાત કરું તો કંપનીનો નફો ઘણો સારો ઇમ્પ્રુવમેન્ટ થયો છે, 334% વધ્યો છે, જે ₹462 કરોડ. અહીંયા સ્પેસિફિક કંપનીના જે ઓર્ડર પાઇપલાઇન છે ઘણી મજબૂત થઈ છે, જેના કારણે કંપનીના નંબર પર સારું એવું અપડેટ જોવા મળી છે. બીજું કંપનીની આવકની વાત કરું તો 15.5% આવકમાં પણ ગ્રોથ જોવા મળી રહ્યો છે. બીજું પીએનસી ઇન્ફ્રાની વાત કરું લાસ્ટ સ્ટોક તો કંપનીનો નફો આપણને 43% અહીંયા આપણને ઘટ્યો છે, જે 147 કરોડ તે ઘટીને આપણને 83 કરોડ પર આવી ગયો છે. અને બીજું કંપનીની આવક પણ 25% અહીંયાથી ડાઉનસાઇડ બતાવે છે, જે 1427 કરોડ જોવા મળી રહી છે. આ ઓવરઓલ વાત છે આપણે સ્ટોકની. હવે કઈ ઇવેન્ટ છે કે જે આજે ખાસ કરીને આપણે ધ્યાન પર રાખવી જોઈએ તો સૌથી પહેલાં તો આજે બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. અને જેમ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી લાસ્ટ એક્સપાયરી છે, જે બાદ આપણને મંથલી એક્સપાયરી જોવા મળશે. એટલે જોવાનું રહેશે કે આજે કઈ રીતનું આપણને મોમેન્ટમ જોવા મળે છે. બીજું કંઈક આજે સ્વિગીનો આઈપીઓ જે હતો એની આજે લિસ્ટિંગ થવાનું છે, એટલે એની પર સૌ કોઈની નજર રહેશે. જેની ઇસ્યુ પ્રાઇસ આપણને 390 પ્રતિ શેર કંપની લઈને આવી હતી અને 3.5 ગણું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું. પણ આજે સબસ્ક્રિપ્શન છે એ પણ ઓવરઓલ QIBના સપોર્ટથી જ થયું હતું, કારણ કે રિટેલ પાર્ટિસિપેટ એટલું બધું જોવા નથી મળ્યું. બીજું કે નિફ્ટીના જે આઈસર મોટર્સ કંપનીના પણ પરિણામ આવે છે, જેની પર તમારે નજર હોવી જોઈએ.
હોવી જોઈએ અને સાથે વાયદા બજારની કુલ 7 કંપનીના પરિણામ આવવાના છે કે જેમાં એલ્કેમ લેબ, એપોલો ટાયર્સ, GNFC, દીપક નાઇટ્રાઇટ, સન ટીવી, PI ઇન્ડસ્ટ્રીઝ અને વોડાફોન આઈડિયા આ દરેકના બીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે જેની પર તમારે નજર હોવી જોઈએ. અને બીજો એક યુએસમાં પણ અપડેટ છે કે યુએસમાં આજે CPI મોંઘવારી આંકડા આવવાના છે કે જેની પર પણ આજે આપણને સાંજે અપડેટ આવતી જોવા મળી શકે છે અને બીજા દિવસે માર્કેટ રિએક્ટ કરી શકે છે. તો ઓવરઓલ આ અપડેટથી આપણે સ્ટોક સ્પેસિફિક અને ઇવેન્ટ સ્પેસિફિક કે જેની ઉપર તમારે આજે ખાસ નજર રાખવી જરૂરી છે. ઓવર ટુ યસ.